દદ હાથીના ભુજાબળ હતા. દુર્યોધન, જરાસંઘ, કરણ, ભીમ આ બધાને કે દદ હાથીનું બળ હતું. મેં કીધું ગાંડા બાવળિયા ઉંબળ્યા હોત તો બી વ્યુ જાત ને ભયુન મારવામાં કામ વાપર્યું. કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને એ જ વાત કરી, હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈને 5 ગામ તો દો, અમને ખાવું શું? ઈ કે હોના નાકા એની જેટલું નથી દેવું. ઈ કે તો બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લ્યો શું કાઢ્યું આપણે જોઈએ બધું. અને રામાયણ એમ કે છે કે દીકરા કેવા હોય, બાપ કેવા હોય, ભાઈઓ કેવા હોય. રામચંદ્ર પરમાત્મા વનમાં જાય ને લક્ષ્મણજીને ભલામણ કરે છે, લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય, હું આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. તેથી લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ જો મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યા જેને જોઈને મુબારક. બાપુ નોખી નોખી માયોના છોકરા હતા. વિચાર કરજો ને કે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. વિચાર કરજો લક્ષ્મણ કે મારે નથી જોતી, ભરત કે મારે નથી જોતી, કેવા ભાઈઓ છે.